તો પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર નાથા આડેદરા પર ભાદરપુર નજીક જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તેઓ નાથા આડેદરા પોલીસ પ્રોટેક્શન સાથે નીકળતા હતા, જેઓ છેલ્લા થોડા દિવસથી ખાણ ખનીજના ગેરકાયદેસર ખનન મુદ્દે મુહિમ ચલાવતા હતા। ગંભીર હાલતમાં નાથા આડેદરાને ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ખાણ ખનીજની ચોરીને ઉજાગર કરતા હોય તો એવે સમયે ગઈકાલે ઘણી બધી રેતીની લીજો છે પકડાવી અને આજે બીજા એરિયામાં જતા હતા તો અમે જતા હતા તો બે ગાડી લઈને સામે આવ્યા અને 8 થી 10 જણા લોકો ઉતર્યા। થોડી વાર બોલાચાલી કરી અને પછી મારવા માંડ્યા। તો નાથાભાઈને બે પગમાં ફ્રેક્ચર છે, મારે એક પગમાં ફ્રેક્ચર છે, એક હાથમાં ફ્રેક્ચર છે અને એમણે એવું કીધું કે ભાઈ તમે સાક્ષી કે કંઈ પુરાવ્યો કે ફરિયાદ કે કર્યો તો જાનથી મારી નાખ્યું તમને બધાને। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા વિપુલ પાસેથી। વિપુલ, પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર નાથા ઓડેદરા પર હુમલો થયો છે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, શું વિગતો? હા, ચોક્કસ જણાય છે કે પોરબંદર લોકસભાના અપક્ષના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા જે વિતરક સમિતિનું પણ કામ કરી રહ્યા હતા, તેવું છે કે છેલ્લા થોડા દિવસથી ગેરકાયદેસર ચાલતી ખાણોને લઈને તેને વહપ મચાવ્યો હતો અને ગેરકાયદેસર ખાણો ચાલે છે તેઓ રાડું રાખતા હતા। તેને લઈને તે આજે ખાણ વિસ્તારમાં ગયા હતા અને ત્યાં અધિકારીઓ પણ હાજર હોવાનું તેઓએ જણાવ્યું હતું અને તે દરમિયાન છે તેની ઉપર 7 થી 8 જેટલા લોકોએ હુમલો કર્યો અને પોતાના હાથ પગ ભાંગી નાખ્યા હતા અને તેની સાથે રહેલા એક શખ્સના પણ હાથ પગમાં નુકસાની કરી હતી। આ સમગ્ર ઘટના દરમિયાન છે તે નાથા ઓડેદરા સાથે કાયમી માટેનો આપેલો ઉમેદવાર હોવાના કારણે તે પોલીસ બંદોબસ્ત સાથે હતો, છતાં પણ આવી ઘટના બની છે અને તેઓની હાલ તો છે તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જોવાની વાત તો એ છે કે જેને ફરિયાદ હાલ ચાલુ છે, ફરિયાદ દાખલ કરી છે અને નાથા ઓડેદરાના કહેવા મુજબ હમણાં તેઓએ મીડિયાની સમક્ષ એવું કીધું છે કે મને મારવાની પાછળ જે હાથ છે તેની પાછળ સમગ્ર કાવતરું છે તે કુતિયાણાના ધારાસભ્યના તેમજ તેના ભાઈના કહેવાથી મારી હુમલો કર્યો છે તેવું જણાવેલ હતું। જી આભાર વિપુલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।